નમસ્કાર મિત્રો, ધોરણ 11ના ચેપ્ટર 2માં આપણે આગળ વધીએ તો હવે બાળકો તમારે ગણતરીઓ કરવાની આવશે. ગણતરી માટે સાદા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાની પરવાનગી છે, પરંતુ ગણતરીઓ કેવી રીતે કરવી અને જવાબ કેવી રીતે લખવા અને 10ની ઘાત કેવી રીતે ગણવી એનું એક થોડું ડેમોન્સ્ટ્રેશન તમને આપી દઉં છું. કે માની લો કે ગણતરી કરતાં કરતાં આપણને કંઈક આવો જવાબ મળ્યો 0.02832 આવો જવાબ મળ્યો અને ગુણ્યા 10ની 5 ઘાત આવો જવાબ મળ્યો. બરોબર છે? આ જસ્ટ ઉદાહરણ છે, બરોબર? ધ્યાનથી સમજજો. આ જે રીત શીખવાડું છું એ રીતથી તમને કદી પણ ભૂલ નહીં પડે. તો આગળ વધીએ તો વૈજ્ઞાનિક પદ્ધતિમાં ફાઇનલ આ જવાબ સાચો જ છે, આ જવાબ ખોટો નથી, પરંતુ વૈજ્ઞાનિક પદ્ધતિમાં જ્યારે જવાબ લખવો હોય ત્યારે હંમેશા પહેલા આંકડા પછી પોઈન્ટ જોઈએ. એટલે આપણો જવાબ કેવો હોવો જોઈએ? 2.832 હોવો જોઈએ. બરોબર છે ને? આ વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે કે વર્ષોથી સ્વીકારેલી પદ્ધતિ છે કે કોઈ પણ વિજ્ઞાનનો આન્સર હોય એ પહેલા આંકડા પછી પોઈન્ટમાં આવતો હોય. બરોબર છે? તો અહીંયા મેં શું કર્યું, તો આ પોઈન્ટ છે ને એ પોઈન્ટને હું 1 અને 2 પદ સુધી જમણી બાજુ ખસાડ્યું. અહીંથી જોઈએ તો જમણી બાજુ ગયા. બરોબર છે ને? ઓકે, તો આટલું યાદ રાખી લો. ડાબે આવે એટલે કે સરવાળો અને જમણે જાય એટલે કે બાદ બાકી. ઓકે, આટલું યાદ રાખી દો. હવે જુઓ શું આવે શું જાય. તો જુઓ આપણે આ પોઈન્ટથી 1 અને 2 પદ આ બાજુ ખસ્યા તો 2.832 આવ્યું. તો આપણે 2 પદ જમણી બાજુ ખસ્યા તો જો જમણે જાય શું જાય? 10ની ઘાત જાય. એટલે કે 10ની 5 ઘાત હતી એમાંથી 1 અને 2 ઘાત બાદ થાય એટલે કે આન્સર આવશે 10ની 3 ઘાત. આવડી ગયું? ઓકે, બીજું ઉદાહરણ જોઈએ કે ધારો કે 232.53 ગુણ્યા 10ની 7 ઘાત આવો કોઈ આન્સર આવ્યો. બરોબર ને? તો મારે આ વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ લખવો હોય તો શું લખવું પડે? 2.32 લખવું પડે. બરોબર? અને 53. તો આ પોઈન્ટ જે છે એ હું ડાબી બાજુ આવીશ 1 અને 2. તો જુઓ ડાબે આવે તો ડાબે આવે એટલે 10ની 7 ઘાતમાં કેટલા પદ ઉમેરાય? 10ની 7 વત્તા 2 9 ઘાત ઉમેરાય. આ ઘાત ગમે તેટલી હોય એનો કોઈ સવાલ નથી. સવાલ અહીંયા છે કે તમે કેટલા પદ આ બાજુ જાઓ છો. માની લો કે 0.0000048 આવો કોઈ આન્સર છે તમારી પાસે ઘાત વગરનો. તો કેવી રીતે લખાય? તો 1 2 3 4 5 ને 6 તમે જમણે જાઓ છો તો બાદ બાકી આવશે. તો જવાબ શું આવશે? 4.8 10ની 1 2 3 4 5 ને 6 તો 10ની -6 આન્સર થઈ ગયો. એકમ ગમે તે હોય. બરોબર છે ને? હવે મારી પાસે ધારો કે આ રીતે છે કે 0.0000158 અને 10ની -3 ઘાત છે માની લો. તો જુઓ શું કરીશ? 1.58 તો 1 2 3 4 આપણે તો નિયમ યાદ રાખવાનો આ જ, ડાબે આવે જમણી જાય. તો 1 2 3 4 તો 4 પદ જમણી ગયા તો 10ની -3 ઘાત તો હતી જ અને એમાં કેટલા બાદ થાય? 4 બાદ થાય તો માઇનસ માઇનસનો પાછો સરવાળો થશે એટલે જવાબ આવશે 1.58 10ની -7. બોલો આવડ્યું? ખબર પડી ગઈ? 1 2 3 4 તો 1.58 તો 4 ઘાત બાદ થાય પરંતુ અહીંયા માઇનસ છે એટલે માઇનસ માઇનસ થશે પ્લસ એટલે -7 જવાબ આવે. બરોબર? ત્યારબાદ ધારો કે ઉદાહરણ છે કે 5003.2 અને ગુણ્યા 10ની -2 આવો જવાબ છે. બરાબર ને? તો હું શું કરીશ? તો 5.0032 તો 1 2 3 તો 3 આવશે તો 10ની -2
અને એમાં +3 એટલે કે 5.0032 ગુણ્યા 10⁻1 થાય, 10⁻1 થાય, બરોબર છે ને? 10 વડે ગુણી શકાય, કોઈ ચિંતા નહીં. તો આ રીતે થાય કે ભાઈ ઘાતોમાં સરવાળા બાદબાકી કેવી રીતે થાય? તો ડાબે આવે અને જમણે જાય, બરોબર છે? મને આશા છે કે તમને આ કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. જો ખબર ના પડી હોય તો વિડીયોમાં કોમેન્ટમાં તમે કોમેન્ટ કરી શકો છો. તમને કોઈ પણ મુદ્દો ખબર ના પડે તો તમે કોમેન્ટ કરી શકો છો, અને કોમેન્ટ કર્યા બાદ એ કોમેન્ટ ઉપર હું ધ્યાન આપીશ, બરોબર છે? ઓકે, ચેક ઇટ આઉટ. ઓકે, આ મેં કેમ શીખવાડ્યું? તો મારે તમને દાખલા ગણાવવાના છે. તો આપણે અગાઉના વિડીયોમાં દ્રષ્ટિસ્થાન ભેદની 2 રીત જોઈ હતી. એક રીતમાં શું જોયું હતું? તો એક રીતમાં સૂત્ર આવતું હતું કે d બરાબર b ભાગ્યા થીટા, આ પૃથ્વી અને કોઈ ગ્રહ વચ્ચે અંતર માપવાની રીત હતી. અને બીજી રીતમાં શું આવતું હતું કે d બરાબર આલ્ફા સ્મોલ d, આલ્ફા કેપિટલ D. તો આ રીતમાં આપણે ગ્રહના પરિમાણ માપવા માટેની રીત હતી. તો આ રીત છે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર માપવા માટે, અને આ ગ્રહનું પરિમાણ માપવા માટેની રીત હતી, બરોબર છે? આપણે સૌથી પહેલા તો આપણે ચેપ્ટર નંબર 2 ના ઉદાહરણ નંબર 2.1 જોઈશું. તો ઉદાહરણ નંબર 2.1 ઓલરેડી મેં થિયરીમાં ભણાવી દીધું છે, બરોબર છે? અગાઉના વિડીયોમાં ઓલરેડી થિયરીમાં ભણાવી દીધું છે. એ ઉદાહરણ જોઈએ તો ઉદાહરણમાં એવું છે કે નંબર એ કે ભાઈ 1 ડિગ્રી છે એના રેડિયનમાં ફેરવો. નંબર બી 1 મિનિટ છે એને રેડિયનમાં ફેરવો. અને નંબર સી 1 સેકન્ડ છે એને રેડિયનમાં ફેરવો. તો આ ઓલરેડી મેં તમને ભણાવી દીધું છે કે જો 1 ડિગ્રીને રેડિયનમાં ફેરવવા હોય તો 1 ગુણ્યા પાય ભાગ્યા 180 કરવા પડે અને રેડિયનમાં જવાબ આવશે. ચલો, 1 મિનિટને રેડિયનમાં ફેરવવા હોય તો મેં તમને શીખવાડ્યું છે કે 1/60 ડિગ્રી કરવા પડે, અને ત્યારબાદ ડિગ્રી જાય તો 1/60 ગુણ્યા પાય ભાગ્યા 180 રેડિયન કરવા પડે. આ તમારે જે જવાબ આવે રેડિયનમાં આવશે. અને 1 સેકન્ડ તો 1/3600 કરવા પડે, એટલે કે 3600 વડે ભાગવા પડે તો ડિગ્રી થાય. અને ત્યારબાદ 1/3600 ગુણ્યા પાય ભાગ્યા 180 રેડિયન કરવા પડે તો આ રેડિયનમાં જવાબ આવશે. તમે ગણતરી કરજો. 3.14/180. મેં તમને ઘાતની રીત શીખવાડી દીધી છે આગળના ટોપિકમાં, એ પ્રમાણે જવાબ આવી જશે. અહીંયા 3.14/60/180, અહીંયા 3.14/3600/180, 10ની માઇનસ ઘાતમાં જવાબ આવશે, બરોબર છે? તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 2.1. ઉદાહરણ નંબર 2.2 એ આપણે હાલ ગણવાનું નથી. એનું કારણ છે કે મારે તમને સાઇન અને ટેનના ખૂણાના માપ લેતા શીખવાડવાના છે. એના માટે તમારે બજારમાંથી 10 રૂપિયાનું લોગ ટેબલ આવે છે, એ લોગ ટેબલ તમારે ખરીદી લેવાનું છે. અને લોગ ટેબલ આવે ત્યારબાદ હું તમને એ વસ્તુ શીખવાડીશ. હવે ઉદાહરણ નંબર 2.2 જુઓ. આ ગણતરી કરી દેવાની છે. ઉદાહરણ નંબર 2.2. તો ઉદાહરણ નંબર 2.2 ની રકમ એવી છે કે પૃથ્વીના 2 વ્યાસાંકના બિંદુઓ A અને B થી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ એ પાસે ખૂણો બનાવે છે થીટા. કેટલો? 1 ડિગ્રી અને 54 મિનિટ જેટલો. ખાસ ધ્યાન રાખજો, થોડો નવો મુદ્દો આવે છે. જો પૃથ્વીનો વ્યાસ, એટલે પૃથ્વીનો વ્યાસ છે B, તો B બરાબર આપ્યો છે 1.276 અને 10⁷ મીટર. તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર D શોધો, બરોબર છે? સરળ દાખલો છે. તો જુઓ,
આ દાખલો જે રીતથી આપ્યો હોય તે રીતે, પણ આપણે આપણી જૂની રીતથી ગણવાનો છે. આ રીત થોડી લાંબી લાગશે તમને, પણ તમને સમજાશે તો કદી પણ બીજા કશાની જરૂર નહીં પડે. ચલો જુઓ, થીટા બરાબર, હવે અહીંયા થીટા બરાબર ડિગ્રી પણ આપ્યા છે અને કળા પણ આપી છે. તો આપણે શું કરીશું, તો આપણે ડિગ્રીનું કળામાં રૂપાંતર કરી દઈશું. બરોબર છે ને? તો 1 ડિગ્રી એટલે કેટલી કળા? તો 1 ડિગ્રી બરાબર આવશે 60 કળા. આ વસ્તુ મેં શીખવાડી છે. અને એમાં બીજી કેટલી ઉમેરવાની? વત્તા 54 કળા. એટલે 60 વત્તા 54 કેટલા થશે? 114 કળા થાય. તો ખૂણો આવશે 114 કળાનો. 1 ડિગ્રીને 60 ડિગ્રીમાં મિનિટમાં ફેરવી અને એમાં બીજી 54 મિનિટ ઉમેરી દીધી, તો કુલ ખૂણો આટલો થયો. આ કહો કે આ કહો, બંને સેમ જ કહેવાય. હવે તમારે આને રેડિયનમાં ફેરવવાના છે, તો આવશે 114 ભાગ્યા 60 વડે ભાગો તો શું બની જાય? ડિગ્રી બની જશે. અને 114 ભાગ્યા 60 કરો અને ગુણ્યા પાય ભાગ્યા 180 કરો તો બની જશે રેડિયન. બરોબર? તો આ ખૂણાનું રૂપાંતર થઈ ગયું. ઓકે, હવે સૂત્ર આપણી પાસે છે કે ડી બરાબર આવશે બી ભાગ્યા થીટા. આથી ડી બરાબર, ચલો બી ની કિંમત કેટલી? તો બી બરાબર છે 1.276 ગુણ્યા 10⁷ છેદમાં થીટા બરાબર આખી કિંમત મૂકી દો. જો બાળકો, થોડું લાંબુ લાગશે પણ બહુ સહેલું છે. ચલો 114 ગુણ્યા પાય છેદમાં 60 ગુણ્યા 180. તો જુઓ, મેં તમને શીખવાડ્યું છે કે આ છેદનો છેદ છે. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. તો ડી બરાબર આવશે 1.276 ગુણ્યા 60 ગુણ્યા 180 ગુણ્યા 10⁷. એટલે આ બંને પદ ઉપર આવ્યા. છેદમાં 114 ગુણ્યા પાય એટલે કેટલા? તો 3.14. પાય એટલે કેટલા? તો 3.14. બરોબર છે ને? તો તમને આવો ગણતરી આવશે. તો તમારે શું કરવાનું? સિમ્પલ, 1.276 ગુણ્યા 60 ગુણ્યા 180 ભાગ્યા 114, ફરીથી ભાગ્યા 3.14 કરવાના અને 10⁷ ને અડવાનું નહીં. ઘાતવાળા પદોની ગણતરી છેલ્લે કરવાની. તો અહીંયા ડી બરાબર આવશે ફાઇનલ આન્સર. તો હું બુકમાંથી લખું છું. બરોબર છે કે ફાઇનલ આન્સર આવશે 3.84 અને 10⁸ મીટર જવાબ આવશે. 10⁸ મીટર. તો આ 10⁷ છે. તો તમારે આ ગણતરી ખરી ને, આ ગણતરીનો જવાબ કેટલો આવશે? 38.4 10⁷ જવાબ આવશે. આ ગણતરી છે ને, એનો જવાબ આવશે 38.4 10⁷. આથી છેલ્લે જવાબ આવશે, જુઓ, ડી બરાબર, તો ડાબે આવે તો 3.84, એક પદ આવ્યા, એક પોઈન્ટ આવ્યા, તો અહીંયા 1 ઘાત આવશે, એટલે કે 10⁸ મીટર. આ થઈ ગયો તમારો દાખલો. બરોબર છે? ઓકે, તો આ સ્વાધ્યાયનો ઉદાહરણ નંબર 2.2 થઈ ગયો. એ જ રીતે ઉદાહરણ નંબર 2.3 હતું. ઉદાહરણ નંબર 2.3 હતું. હવે ઉદાહરણ નંબર આવશે 2.4. કે સૂર્યના કોણીય વ્યાસનું માપન આલ્ફા. સૂર્યના કોણીય વ્યાસનું માપન, તો કોણીય વ્યાસને કહીશું આલ્ફા, છે 1920 સેકન્ડ. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર ડી આપ્યું છે 1.496 અને 10⁻11 મીટર. તો સૂર્યનો વ્યાસ ડી શોધો. તો જો આ સૂત્ર વાપરીશું. ડી બરાબર કેટલા? આલ્ફા ડી. પણ એની પહેલા આપણે આલ્ફાનું ગણતરી કરી દઈએ કે 1920 સેકન્ડ છે. તો આલ્ફા બરાબર, ચલો 1920 સેકન્ડ. સેકન્ડને આપણે કેટલા વડે ભાગવા પડે? 3600 વડે ભાગીએ તો શું બની જશે? ડિગ્રી બની જશે. ત્યારબાદ 1920 ભાગ્યા 3600
અને ગુણ્યા પાય ભાગ્યા 180 કરી દો તો શું બની જશે? રેડિયન બની જશે. તો આલ્ફાની ગણતરી આપણે આ ઉપયોગ કરીશું. હવે ડી બરાબર તો શું આવશે? આલ્ફા ડી આવશે. તો ડી બરાબર, ચલો આલ્ફાની કિંમત કેટલી? તો 1920 ગુણ્યા પાય છેદમાં 3600 ગુણ્યા 180 અને ગુણ્યા ડી બરાબર કેટલા? તો 1.496 અને 1011 મીટર. તો તમારી ગણતરી બેટા સિમ્પલ છે અહીંયા કે ડી બરાબર કેટલા? તો ડી બરાબર આવશે 1920 ગુણ્યા પાય એટલે કેટલા? તો 3.14 ગુણ્યા 1.496 છેદમાં 3600 ગુણ્યા 180 અને 10 ઘાત વાળું પદ અલગ મૂકી દઈશ. તો ડી બરાબર તો સિમ્પલ છે 1920 ગુણ્યા 3.14 ગુણ્યા 1.496 ભાગ્યા 3600 ભાગ્યા 180. આ ગણતરી તમે કરશો તો તમને આન્સર આવશે 0.139 આવો આન્સર આવશે. આનો આન્સર આવશે 0.0139 ગુણ્યા 1011 આવશે. બરોબર છે ને? ઓકે. હવે જુઓ ડી બરાબર તો 2 પોઈન્ટ અહીંયાથી તો 1.39 તો જમણે જાય તો 10 પોઈન્ટ ગયા તો 11 માંથી 2 જશે એટલે 9 રહેશે તો 10 મીટર. આ તમારો આન્સર થશે. ઓકે, બરોબર છે ને? તો ઉદાહરણ નંબર 2.2 2.4 પૂરું થયું. હવે જુઓ તમારે બુકમાં પેજ નંબર 37 ઉપર સ્વાધ્યાયનો 2.24મો દાખલો છે. સ્વાધ્યાયનો 2.24મો દાખલો છે. તો સ્વાધ્યાયનો 2.24મો દાખલો એની રકમ વાંચું છું કે જ્યારે જ્યુપિટર એટલે કે ગુરુ ગ્રહ પૃથ્વીથી કેટલા અંતરે હોય? તો 824.7 મિલિયન કિલોમીટર આપણે રૂપાંતર કરીશું આનું. ત્યારે તેનો કોણીય વ્યાસ 35.72 આર્ક સેકન્ડ અથવા તો સેકન્ડ છે. તો ગુરુનો વ્યાસ શોધો. બરોબર ને? અહીંયા થોડું રૂપાંતરણ છે, તમે ધ્યાન રાખજો. મિલિયન એટલે 10⁶ ટ્રિલિયન એટલે 10⁹. બરોબર છે ને? મેગાની જેમ જ મેં તમને આગળ શીખવાડ્યું છે. તો ડી બરાબર 824.7 1 મિલિયન એટલે 10⁶ અને કિલોમીટર મિલિયન એટલે 10⁶ અને કિલોમીટર. ઓકે, આપણે જવાબ કિલોમીટરમાં જ લઈશું. ઓકે, આલ્ફા બરાબર કેટલા? તો આલ્ફા આપ્યા છે 35.72 સેકન્ડ. તો સિમ્પલ છે 35.72 ને 3600 વડે ભાગી દઈશું અને પછી એનું રેડિયનમાં રૂપાંતર કરી દઈશું. સૂત્ર તો આનું આ જ આવશે. એટલે અહીંયા આવશે 35.72 ગુણ્યા પાય ભાગ્યા 3600 ભાગ્યા 180 અને ગુણ્યા આ અંતર આવશે 824.7 10⁶ અને જવાબ આવશે કિલોમીટરમાં, કારણ કે આ કિલોમીટર છે. બરોબર? તો અહીંયા આ ગણતરી થશે 35.72 ગુણ્યા 3.14 ગુણ્યા 824.7 ગુણ્યા 10⁶ છેદમાં 3600 ગુણ્યા 180. બરોબર છે ને? તો આ તમે ગણતરી કરશો ને તો આ ગણતરીમાં 35.72 ગુણ્યા 3.14 ગુણ્યા 824.7 છેદમાં 3600 છેદમાં 180 એટલે કે ભાગ્યા 3600 ભાગ્યા 180. આ ગણતરી તમે કરશો તો તમારે જવાબ આવશે
1.429 ગુણ્યા 10⁵ કિલોમીટર આવો જવાબ આવશે। હવે તમારે 10⁶ તો અહીંયા છે જ ઓલરેડી, તો અહીંયા જવાબ કેટલો આવશે? તો 0.1429 આવો જવાબ આવશે। આટલી તમે ગણતરી કરશો ને તો આનો જવાબ આવો આવશે। 10⁶ તો છે જ, તો જમણે જાય એટલે કે 1.429 થાય તો અહીંયા 1 ઘાત પણ જતી રહેશે એટલે જવાબ આવશે કિલોમીટરમાં। ઓકે, તો આ 3 દાખલા મેં તમને સિમ્પલેસ્ટ રીતથી શીખવાડ્યા। ઓકે, થેન્ક યુ વેરી મચ।